નમસ્કાર ખેડૂત મિત્રો, હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે કપાસની અંદર અત્યારે જે કપાસ ઠોઠડાઈ જવાના પ્રશ્નો આવ્યા છે, લાલ અને પીળા થવાના પ્રશ્નો આવ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રોના કપાસ છે અત્યારે વૃદ્ધિ વિકાસ નથી, તો આની અંદર આપણે કેવા પ્રકારનો ઉપાય કરવો જોઈએ, કેવા પ્રકારના ટ્રીટમેન્ટ આપવી જોઈએ કે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ, એના વિશે મિત્રો વાત કરવાના છીએ. મિત્રો, છેલ્લા થોડાક દિવસોની અંદર સતત જે વરસાદવાળું વાતાવરણ રહ્યું, સતત જે વાદળછાયું વાતાવરણ રહ્યું અને જે સૂર્યપ્રકાશ ન મળવાના કારણે જે અત્યારે કપાસના પાકની અંદર જે છે અત્યારે વધારે પ્રમાણની અંદર પ્રશ્નો આવ્યા છે કે કપાસ જે છે એની પરિસ્થિતિની અંદર ઊભો છે. લાલ ઘણી વખત લાલ થવાના પ્રશ્નો આવ્યા છે, પીળા પડી અને સતત બેસતા જાય છે. કપાસ 3 થી 4 પાંદડે છે, વૃદ્ધિ વિકાસ નથી થતો, યોગ્ય મૂળનો વિકાસ નથી થતો અને એવા સમયની અંદર અત્યારે કપાસ છે મિત્રો સાવ બેસી ગયા છે. તો મિત્રો, આ કપાસની અંદર અત્યારે વૃદ્ધિ કરવા માટે ખેડૂત મિત્રો અલગ અલગ પોતાની રીતે ટ્રીટમેન્ટો આપતા હોય છે, અલગ અલગ દવાઓનો છંટકાવ કરતા હોય છે, ખાતરોનો છંટકાવ કરતા હોય છે. તેમ છતાં તેઓને એની અંદર અત્યારે રિઝલ્ટ નથી મળતું. તો મિત્રો, આ થવા પાછળ કારણ શું હોઈ શકે, કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એની મિત્રો વાત કરીએ. તો મિત્રો, છોડ જે લાલ થયા છે, વૃદ્ધિ અટકી છે, તો એ શા માટે થયું છે એની જો વાત કરીએ તો ઘણી વખત વધારે પ્રમાણની અંદર તાપમાન થાય અને એ તાપમાનની અંદર ઘણી વખત જે વધારે તાપમાન થવાના કારણે જે કપાસ છે યોગ્ય પ્રકારની અંદર છોડ નાનો હોય એટલે વૃદ્ધિ વિકાસ થઈ શકતો નથી. ત્યાર પછી આગળ એક મહત્વની જો વાત કરીએ તો જ્યારે પણ જમીનની અંદર પોષક તત્વોની ઉણપ આવે, જે છોડ છે સતત વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે જેના મૂળ છે મિત્રો ડેમેજ થાય છે અને એના કારણે જે છોડ છે પૂરતા પ્રમાણની અંદર યોગ્ય પ્રમાણની અંદર ખોરાક નથી લઈ શકતો અને ઘણી વખત પોષક તત્વોની ઉણપ આપણે જમીનની અંદર આવે તો ત્યારે પણ મિત્રો આવા પ્રકારના પ્રશ્નો સામે આવતા હોય છે. ખાસ કરીને જે જમીનની અંદર છાણિયું ખાતર જે નહિવત પ્રમાણની અંદર આપવામાં આવતું હોય એવી જમીનોની અંદર મિત્રો આ જે પ્રકારના જે પ્રશ્નો અત્યારે સામે આવ્યા છે એ સૌથી વધારે પ્રમાણની અંદર આવતા હોય છે. મિત્રો, જમીનની અંદર જ્યારે પોષક તત્વોની જ્યારે ઉણપ આવે છે ત્યારે જે છોડ છે મિત્રો જેને પૂરતા પ્રમાણની અંદર વિકાસ થવો જોઈએ અને એ વિકાસ થવા માટે જે છોડને જે તાકાત જોઈએ છે, જે સંપૂર્ણ શક્તિ જોઈએ છે, એ શક્તિ છે, એ ખોરાક છે જમીનમાંથી યોગ્ય પ્રમાણની અંદર મળતો નથી અને આવા સમયે છે મિત્રો આપણો કપાસનો છોડ છે મિત્રો પૂરતા પ્રમાણની અંદર વૃદ્ધિ વિકાસ થઈ શકતો નથી. તો મિત્રો, આના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો મિત્રો બજારની અંદર અત્યારે જે સુપર પોટેશિયમ હ્યુમેટ જે મળે છે એનો ઉપયોગ કરી શકાય છે. એને આપણે પિયતની અંદર ઉપયોગ કરવાનો છે. પિયતની અંદર મિત્રો 1 એકરની અંદર આપણે 1 કિલો સુપર પોટેશિયમ હ્યુમેટનો ઉપયોગ કરવાનો છે, પરંતુ જે સુપર પોટેશિયમ હ્યુમેટ આવે છે એ સારી કંપનીનો મિત્રો આપણે લેવાનો આગ્રહ રાખવાનો છે. પ્રતિ એકરની અંદર 1 kg આપણે પિયત સાથે આપવાનું છે. એની અંદર પણ ખૂબ સારા પરિણામો મળે છે. ત્યાર પછી આગળની આપણે જો વાત કરીએ કે બજારની અંદર ઘણા બધા અત્યારે વોટર સોલ્યુબલ ગ્રેડ મળે છે અથવા તો અન્ય માઇક્રોન્યુટ્રન્સ મળે છે, તેનો ઉપયોગ કરી શકો છો. વોટર સોલ્યુબલની અંદર આપણે મિત્રો 19-19 આવે છે, 20-20નો ગ્રેડ આવે છે, તેનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે માર્કેટની અંદર આપણે 11-11 8+ માઇક્રોન્યુટન આવે છે, 28-11 14+ માઇક્રોન્યુટનનો ગ્રેડ આવે છે, તેનો પણ મિત્રો આપણે છંટકાવ માટે ઉપયોગ કરી શકીએ છીએ. જો પોષક તત્વોની ઉણપના કારણે જે મિત્રો છોડ લાલ થયા છે કે પીળાશ પકડ્યા છે એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળ્યા છે આની અંદર અને અમે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે આ પ્રમાણેની ટ્રીટમેન્ટ પણ આપેલી છે અને ખૂબ સારા આની અંદર અમને રિઝલ્ટો મળેલા છે. મિત્રો, આગળ બીજી વાત કરીએ તો જ્યારે પણ આ સતત વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે જે જમીનની અંદર જે છોડ છે આપણો કપાસનો અને છોડની અંદર જે મૂળનો વિકાસ નથી થયો અને એની અંદર મિત્રો ફૂગનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પણ મિત્રો જ્યારે પણ આપણા છોડની અંદર મૂળની અંદર ફૂગનો ડેમેજ આવે અથવા તો જમીનની અંદર ફૂગનું પ્રમાણ વધે છે ત્યારે આ પ્રમાણેના પ્રશ્નો મિત્રો વધારે સામે આવતા હોય છે. તો કપાસનો છોડ છે મિત્રો કામ કરવાનું બંધ કરી દેતા હોય છે. છોડની અંદર નવા તંતુ મૂળ ન આવવાના કારણે મિત્રો ઘણી વખત આ પ્રમાણેના પ્રશ્નો આવતા હોય છે. તો મિત્રો, આવા સમયે જ્યારે ફૂગનું પ્રમાણ હોય આપણા કપાસની અંદર તો એવા સમયે મિત્રો આપણે છંટકાવની અંદર વાત કરીએ તો આપણે મેટાલક્સેલ મેન્કોજેબ નામનું જે ટેકનિકલ આવે છે 30 ગ્રામ પંપની અંદર રાખીને આપણે મિત્રો આપણે કપાસની અંદર કોઈ પણ સ્પ્રે કરતા હોઈએ જીવાતનો એની સાથે મિક્સ કરી અને આપણે છંટકાવ કરવાનો છે. ત્યાર પછી કાર્બેન્ડિઝમ મેન્કોજેબ આવે છે, એનો પણ તમે આપણે છંટકાવ માટે ઉપયોગ કરી શકો છો. અને જો મિત્રો પિયતની આપણે જો વાત કરવામાં આવે તો જે કોપર ઓક્ઝીક્લોરાઇડ આવે છે એને આપણે પિયતની અંદર આપવાનું છે. એટલે કે પિયતની અંદર આપણે ડ્રીપની તમારે સુવિધા સારી હોય તો પિયતની સગવડ સારી હોય તો એની અંદર આપણે કોપર જે આવે છે એને 400 થી 500 ગ્રામ પિયત સાથે આપવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે. ત્યાર પછી આપણે જો આગળ વાત કરીએ તો છોડના જે યોગ્ય વિકાસ માટે જે મૂળનો વિકાસ થવો જોઈએ તો મૂળના વિકાસ માટે આપણે જે માઇકોરાજા આવે છે તેનો ઉપયોગ આપણે પિયતની અંદર કરી શકીએ છીએ, જેની અંદર આપણે 100 ગ્રામ આવે છે એ પ્રતિ એકરની અંદર પિયતની આપવાનું છે. ત્યાર પછી 4 કિલોની અંદર જે આવે છે એ આપણે કોઈ પણ ખાતર નાખતા હોય કે રેતી છે એની સાથે મિક્સ કરી અને જો એકરની અંદર જે 4 કિલો માઇકોરાજા આવે છે એ આપવામાં આવે તો પણ એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે. મિત્રો, આથી આપણે જે કપાસ છે એની અંદર જે છોડ લાલ થયા છે, પીળા થયા છે, ઠોઠાઈ ગયા છે, વૃદ્ધિ વિકાસ નથી થતો એના વિશેની વાત. મિત્રો, તમે પણ કપાસના પાકનું વાવેતર કરેલું છે
તો મિત્રો આ પ્રમાણેની ટ્રીટમેન્ટ આપી શકાય છે. એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે. અમે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે આ પ્રકારની ટ્રીટમેન્ટ આપેલી છે અને ખૂબ સારા અમને રિઝલ્ટો પણ આની અંદર મળેલા છે. મિત્રો આશા રાખીશું કે અમારા દ્વારા કરવામાં આવેલો એક પ્રયત્ન છે એ ખેડૂત મિત્રોને ઘણો બધો ઉપયોગી બનશે. મિત્રો તમે પણ કપાસનું વાવેતર કર્યું હોય તો આપણે આગળ ટ્રીટમેન્ટ આપીએ એ પ્રમાણે ટ્રીટમેન્ટ તમે કરજો. ખૂબ સારા એની અંદર રિઝલ્ટો છે. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો. તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ છે એને હજી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂલ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.